जय श्री कृष्ण स्टूडेंट्स। હવે આજે આપણે આ પ્રકરણનો છેલ્લો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ, દિક ક્રિયાઓ. દિક ક્રિયાઓ એટલે તમે ધોરણ 1થી જે ક્રિયાઓ, જે કંઈ પણ ગાણિતિક ક્રિયાઓ કરો છો, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, જે આપણે 1, 2, 3, 4 એટલી સંખ્યાઓને મિક્સ કરીને પણ કરતા હતા, બરાબર. તો અહીંયા દિક એટલે કે જે સ્ટાર છે, સ્ટાર, એ સ્ટારની નિશાનીની જગ્યા પર તમારે પ્લસ, માઇનસ, ગુણાકાર અથવા તો ભાગાકાર છે એવું ધારીને આપેલી શરત મુજબ ગાણિતિક ક્રિયાઓ કરવાની છે. પહેલાં આપણે થોડું સમજી લઈએ. તમને બે એવા ગણ આપેલા છે કે જે ખાલી ગણ નથી. એ બી નોટ ઇક્વલ ટુ 5 હોય તો ગણ એ થી બી પર વ્યાખ્યાયિત વિધેયોની કુલ સંખ્યા તમને નંબર ઓફ બીની ઘાત નંબર ઓફ એ જેટલી મળશે. આપણે પહેલેથી જ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ ક્રિયાઓને જાણીએ છીએ. તો આ ક્રિયા કરવા માટે જો બે જ સંખ્યાનો ઉપયોગ થાય તો એ બે સંખ્યાને એ પ્લસ બી, એ માઇનસ બી, એ ગુણ્યા બી કે એ ભાગ્યા બી સાથે સંગત કરીએ. એટલે કે દિકનો અર્થ થાય બે સંખ્યાઓ વચ્ચે થતી પ્રક્રિયા એટલે દિક ક્રિયા, એ એની સામાન્ય સમજ છે. હવે એ કરવા માટે કોઈ એક ગણ એક્સના બે ઘટક, ગણ એક્સના બે ઘટક, આ ગણ તરીકે તમે એ પણ લઈ શકો, બી પણ લઈ શકો, બરાબર. બે ઘટક સ્મોલ એ અને સ્મોલ બીનો એક્સના જ કોઈ બીજા કે ત્રીજા નિશ્ચિત ઘટક સાથે સાંકળવાની ક્રિયા એટલે કે એને દિક ક્રિયા કહેવામાં આવે છે. તમને ચોપડીમાં વ્યાખ્યા 10 આ રીતે દર્શાવેલી છે કે ગણ એ પર દિક ક્રિયા એ સ્ટારથી દર્શાવાય છે. આ જે નિશાની છે એને કહેવાશે સ્ટાર દર્શાવાય છે, જેને વિધેય સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ, આ છે તમારો કાર્ટેઝીય ગુણાકાર, એ ક્રોસ એ થી એનું વિધેય છે, બરાબર. તો સ્ટાર એ બીને એ સ્ટાર બી વડે પણ દર્શાવાય છે, કાં તો આવી રીતે લખાય અથવા આ રીતે લખાય. બીજી એક નોંધ તમે ધ્યાનમાં રાખજો. જો નંબર ઓફ એ બરાબર કે હોય તો ગણ એ પર વ્યાખ્યાયિત કુલ દિક ક્રિયાની સંખ્યા કેની ઘાત કે સ્ક્વેર થાય. નંબર ઓફ એ બરાબર, જો સમજી લો કે એન હોય તો ગણ એ પર વ્યાખ્યાયિત કુલ દિક ક્રિયાની સંખ્યા એનની ઘાત એનનો વર્ગ થશે. આ તમને બુકમાં આપેલું છે, બરાબર. તો અહીં સ્ટાર તરીકે એક વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાલો પહેલાં ઉપરનું સમજી લઈએ કે ભાઈ કેની ઘાત કે સ્ક્વેર એવું કેમ થયું. તો એ પહેલાં જોઈએ. તો એ ક્રોસ એ ટેન્સ ટુ એ તમને આપેલું છે. અહીં એ બરાબર કે ઘટક હોય તો એ ક્રોસ એ શું થાય? એ ક્રોસ એ એટલે કે એનો કાર્ટેઝીય ગુણાકાર થશે કેનો વર્ગ. તો નંબર ઓફ એ ની ઘાત નંબર ઓફ બીની ઘાત નંબર ઓફ એ મુજબ અહીં કેની, આ જે કે છે એની ઘાત કેનો વર્ગ થશે, બરાબર. કેમ કે અહીં આ જે છે એ નંબર ઓફ એ છે, બરાબર, અને આ જે છે એ નંબર ઓફ બી છે. તો નંબર ઓફ બીની ઘાત નંબર ઓફ એ મુજબ એ ક્રોસ એમાં જો કે સ્ક્વેર ઘટક હોય, બરાબર, તો અહીંયા કેની ઘાત કે સ્ક્વેર થશે, બરાબર. કેમ કે એ ક્રોસ એ ટેન્સ ટુ એ એવું તમને આપેલું છે. એટલે આને તમે એક ઘટક ગણો અને આને બી ઘટક ગણો તો નંબર ઓફ બીની ઘાત નંબર ઓફ એ, નંબર ઓફ બીની ઘાત નંબર ઓફ એ એટલે કેની ઘાત થશે કેનો વર્ગ. ચાલો, બરાબર. અહીંયા શું તમને એ માટે શું મળે છે? એ માટે કે મળે છે. અને એ ક્રોસ એ માટે તમને શું મળે છે? એ ક્રોસ એ માટે તમને કેનો વર્ગ મળે છે. તો કેનો વર્ગ તમને એ પાસે મળે છે અને કે તમને બી પાસે મળે છે.
તો નંબર ઓફ બી બરાબર નંબર ઓફ બીની ઘાત નંબર ઓફ એ, માટે કેની ઘાત થશે કેનો વર્ગ. ઓકે, ચાલો. તો ઘટક 3 હોય, સમજી લો કે એબીસી તમને આપેલા છે, 3 ઘટક છે. તો 3 ઘટક તો ખરા જ, પણ 3 ઘટકની 3નો વર્ગ એ સંખ્યા થાય, એટલે કે 3ની ઘાત 9 એ થશે દીકક્રિયાની કુલ સંખ્યા. ઓકે, ચાલો. હવે આપણે ઉદાહરણ 29થી બીજી એક વસ્તુ સમજીએ કે તમને કોઈ એવું પૂછે કે આર પર વ્યાખ્યાયિત દીકક્રિયાઓ જો નીચે પ્રમાણે દર્શાવેલી હોય તો એ દીકક્રિયાઓ છે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. તો તમે જુઓ, જો ફક્ત બધી ધન વાસ્તવિક સંખ્યા હોય તો પ્લસ માટે a પ્લસ બી એ દીકક્રિયા થશે. કેમ? કેમ કે તમે કોઈ પણ સંખ્યા લો, 2 + 3, 3 + 5, 5 + 6, તો એ વાસ્તવિક સંખ્યા ગણમાં આવી જાય, માટે એ દીકક્રિયા કહેવાય. ચાલો, બીજું આપણે જોઈએ માઇનસ માટે. તો a - b એ પણ દીકક્રિયા થશે, કેમ કે અહીંયા આગળ માઇનસ તમને આપેલું છે. તો તમે 2 - 3 કરો કે 3 - 2 કરો, 3 - 2 કરો તો 1 આવશે, 2 - 3 કરશો તો -1 આવશે. બંને જ ઘટક એ આરમાં આવેલા છે, જે ગણ આર તમને અહીંયા આપેલો છે એમાં આવેલા છે, માટે દીકક્રિયા છે. ચાલો, ફરી એકવાર આપણે લઈએ r × r → r. ગુણાકાર માટે તમે અહીંયા 2 × 3 કરો કે 3 × 2 કરો, જે કંઈ પણ જવાબ આવશે એ જવાબ એ આરનો ઘટક થશે, માટે આ પણ દીકક્રિયા છે એવું તમે કહી શકો. અહીંયા દીકક્રિયા છે કે નહીં એ નક્કી કરવા માટે તમને અહીંયા કયો ગણ આપેલો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે ગાઈઝ. અહીંયા જે કયો ગણ છે એ ગણમાં કયા ઘટક આવે છે એ ઘટક પ્રમાણે આ શરત મુજબ જે જવાબ આવે છે એ જવાબ એ ઘટકનો સભ્ય છે કે નહીં એ તમારે ચેક કરવાનું, દર વખતે એ જ કરવાનું, તો તમને ખબર પડશે કે દીકક્રિયા છે કે નહીં. ચાલો, આપણે લાસ્ટ જોઈ લઈએ. અહીંયા ભાગાકારની નિશાની તમને આપેલી છે. તો જુઓ, એ અને બી માટે જો a ભાગ્યા b લેવામાં આવે તો એ દીકક્રિયા થાય કે નહીં. તો આર વાસ્તવિક ગણમાં એક ઘટક આવે છે 0. એ 0 ઘટક જો નીચે આવી જાય તો a/b ભાગાકાર એ દીકક્રિયા નથી. કેમ? કેમ કે b બરાબર જો 0 આવી જાય તો a/0 એ અવ્યાખ્યાયિત થાય. અવ્યાખ્યાયિત થાય એટલે અહીંયા કોઈ જવાબ તમને મળશે નહીં. માટે ભાગાકાર માટે જો આરમાં ફક્ત આર આપેલો હોય, ફક્ત આર, તો એ દીકક્રિયા નથી. હા, આર પ્લસ હોય, આર પ્લસ એટલે કે ઓનલી બધી ધન વાસ્તવિક સંખ્યા, તો આ દીકક્રિયા થાય. પણ ફક્ત આર છે માટે આ દીકક્રિયા થશે નહીં. ઓકે, તો આ 3 દીકક્રિયા છે પણ આ દીકક્રિયા નથી, કેમ કે અહીંયા એક ઘટક એવો છે કે જો એ ઘટકને તમે શૂન્ય ઘટકને જો તમે અહીંયા મૂકો, આરનો એ ઘટક, તો અહીંયા આ જે પદ છે અવ્યાખ્યાયિત થશે. માટે જે ભાગાકાર છે એ r × r → r માટે દીકક્રિયા નથી. ચાલો, એ જ પ્રમાણેનું આ બીજું એક ઉદાહરણ છે, એનો આપણે અભ્યાસ કરીએ. ફોર એક્ઝામ્પલ, તમને પહેલી જે શરત આપી છે એ ભાગાકાર માટે છે કે r × r → r a b a/b આ દીકક્રિયા છે. તો આપણે કહીશું કે આ દીકક્રિયા છે. કેમ? કેમ કે આમાં શૂન્યનો સમાવેશ થતો નથી. r પ્લસ જે છે એમાં બધી ધન વાસ્તવિક સંખ્યા આવશે, એમાં શૂન્ય આવતો નથી. બરાબર? માટે આ જે છે એ દીકક્રિયા થશે. હવે ફરી એકવાર કે ભાઈ સ્ટાર તરીકે જો તમને સ્ટાર AB બરાબર a + 4b એવું આપેલું છે, તો શું આ દીકક્રિયા છે? તો આરના બધા જ ઘટક તમે અહીંયા લઈને જુઓ તો તમને કોઈકને કોઈક એવો જ જવાબ મળશે કે જે આરમાં આવેલો હોય. ફોર એક્ઝામ્પલ, તમે a બરાબર 0 પણ લઈ લેશો. ચાલો, તો 0 + 4 અને b બરાબર 1, તો 0 + 4 અહીંયા 1 આવે તો 4 આવી જાય, માટે 4 એ આરમાં આવશે. તમે a બરાબર -1 લો, b બરાબર -1 લો, તો -1 -4 -5 એ આરમાં આવશે. a બરાબર +2 લો, b બરાબર -2 લો, તો +2 + 4 -2, તો 2 થશે અને 4 - 2 એટલે -8 આવશે. 2 - 8 એટલે -6, તો -6 એ આરમાં આવશે, આરના ગણમાં આવશે, માટે દીકક્રિયા છે. એ જ પ્રમાણે જુઓ, તમે n થી n માટે ચેક કરીએ આપણે. તો
તો જુઓ n એટલે શું? n એટલે બધી જ ધન વાસ્તવિક સંખ્યા. એટલે આ શરત મુજબ તમને જે કોઈ પણ જવાબ મળે ને એ બધી ધન વાસ્તવિક સંખ્યા આવવી જ જોઈએ. હવે આ જે શરત છે એમાં તમે a તરીકે મોટો ઘટક લો અને b તરીકે નાનો ઘટક લો તો આ શરતનું પાલન થશે. એટલે કે અહીંયા તમે a તરીકે 3 લો અને b તરીકે 2 લો તો 3 - 2 = 1 એ n માં આવશે. પણ જો તમે a તરીકે 2 લો અને b તરીકે 3 લો તો 2 - 3 -1 એ n ગણનો સભ્ય નથી, એ પ્રાકૃતિક સંખ્યાનો સભ્ય નથી. માટે આ જે શરત છે એ દિક્ક્રિયા નથી. અહીંયા મેં એક્ઝામ્પલથી પણ તમને સમજાવ્યું છે કે જો 2 અને 5 લેવામાં આવે તો 2 - 5 = -3 જે n માં ના આવે. -3 નોટ બિલોંગ્સ ટુ n. માટે આ જે છે એ દિક્ક્રિયા નથી. એ જ પ્રમાણે બીજું આપણે એક લઈએ કે ફરી ચોથી શરત છે n × n ટેન્ડ્સ ટુ n, જ્યાં a∗b = a/b. બરાબર. હવે a/b તરીકે તમે બે અલગ અલગ સંખ્યા જ લેવાના. હા, તમે 2/2, 3/3, 4/4 કરશો તો તમને 1 મળશે જે n માં આવે છે. પણ જો તમે 3/2 કરો તો તમને અપૂર્ણાંકમાં જવાબ મળશે. બરાબર. જો તમે 2/3 કરો તો પણ તમને અપૂર્ણાંકમાં જવાબ મળશે. એટલે તમે બંને ધન સંખ્યાઓ લેશો પણ એકબીજાના છેદમાં લેશો તો પછી જે જવાબ તમને મળશે ને એ n ગણનો સભ્ય હશે નહીં. માટે આ જે શરત છે એ પણ દિક્ક્રિયાનું પાલન કરતી નથી. એટલે અહીંયા પણ જવાબ આવશે નો, કે ભાઈ આ જે શરત છે એ દિક્ક્રિયાનું પાલન નથી કરતી. માટે આ જે શરત છે એટલે કે આ જે છે એ દિક્ક્રિયા નથી. બરાબર. દિક્ક્રિયાઓ છે કે નહીં એ ચેક કરવાનું હતું. તેમાં પહેલો એક્ઝામ્પલ આપણે જોયો અને આ બીજો એક્ઝામ્પલ છે. ચાલો હવે જુઓ કે ત્રીજું જે છે એમાં જો nની જગ્યા પર તમે z લો ને z, તો પછી આ યસમાં જવાબ આવશે. કેમ કે અહીંયા જે જવાબ આવશે એ ધનમાં પણ આવશે, ઋણમાં પણ આવશે અને શૂન્ય પણ આવી શકે. બરાબર. જો તમે બંને સંખ્યા સરખી લઈ લો તો શૂન્ય પણ આવી શકે. માટે જો z લેવામાં આવે અહીંયા તો એ દિક્ક્રિયા સાબિત થશે. એટલે અહીંયા મેં લખ્યું છે કે z ટેન્ડ્સ ટુ z એ દિક્ક્રિયા થશે. કઈ જગ્યાએ? 3માં. કેમ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો તફાવત એ પૂર્ણાંક સંખ્યા તમને મળશે. ચાલો હવે આપણે હજુ એક ઉદાહરણ અહીંયા જોઈ લઈએ કે q+ સમય સંખ્યા કે જે બધી ધન છે એ સ્ટાર માટે માંગ્યા મુજબની ગણતરી તમે કરો કે જવાબ તમને શું મળશે. તો જુઓ a∗b = a² + b² તમને આપેલું છે. આ શરત છે. શરત તમારે 3∗2 શોધવાનું છે. તો 3 બરાબર તમે a ધારી લો અને 2 બરાબર તમે b ધારી લો. તો અહીંયા 3∗2 તમે લખો તો અહીંયા શું આવશે? 3² + 2². બરાબર. એટલે થશે 9 + 4. જવાબ આવ્યો 13. બીજું તમારે શોધવાનું છે 3∗2 0. તો જુઓ 3∗2 = 13 આપણે શોધેલા છે, એ આપણે લખ્યા *0. તો 3∗2 બરાબર શું થશે? હવે ફરી અહીંયા a બરાબર તમારે 13 લેવાના કે a બરાબર 13 અને b બરાબર 0. તો હવે તમે જુઓ 13² + 0² અહીંયા આપણે કરવો પડે. 13² થશે 179 + 0² 0. એટલે અહીંયા આનો જવાબ તમને 169 મળ્યો. તો આ રીતના જે દાખલાઓ છે એ તમને MCQમાં પૂછાય છે. બરાબર. ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.4 એનો થોડો અભ્યાસ કરીએ. એમાં પહેલો દાખલો તમને આ રીતે આપેલો છે કે નીચેની ક્રિયા પ્રશ્ન 1 એ દિક્ક્રિયા છે કે નહીં અને જો ન હોય તો કારણ આપો. બરાબર. તો જુઓ તમને 1 2 3 4 ને 5 પ્રક્રિયાઓ આપેલી છે. જેમાં પહેલો જે ઘટક છે, પહેલી જે શરત છે એ z+ છે. એટલે કે ઝેડમાંની બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ તમને આપેલી છે. બરાબર. તો ઝેડની બધી જ ધન વાસ્તવિક સંખ્યા માટે a∗b = a - b થાય ખરું? તો આપણે કહીશું કે ના,
કેમ કે ઝેડ પ્લસમાં જો બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ આપણે લઈએ તો અહીંયા એ તરીકે તમે નાનો ઘટક ને બી તરીકે મોટો, તમે 2 - 3 કરશો તો જવાબ અહીંયા -1 મળશે ને -1 એ ઝેડ પ્લસમાં નહીં આવે. જુઓ, ધ્યાનથી જુઓ, ઝેડ પ્લસ એટલે 1 2 3 થી ઇન્ફિનિટી સુધીની સંખ્યાઓ અહીંયા તમને મળશે, બરાબર. એમાં 0 પણ નહીં આવે. તો a સ્ટાર b બરાબર a માઇનસ બીમાં જો a બરાબર 2 ને b બરાબર 3 લેશો તો -1 નોટ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. માટે જે પહેલી પ્રક્રિયા છે દિક ક્રિયા નથી. પણ એ સિવાય તમે 2 થી 5માં આ રીતે જ એલિમેન્ટ લઈને ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે બધી જ ક્રિયા એ દિક ક્રિયા છે, કેમ કે બધી જ ક્રિયામાં જે જવાબ મળશે ને એ આપેલા ગણ મુજબ મળશે. ફોર એક્ઝામ્પલ, ઝેડ પ્લસ પર a સ્ટાર b બરાબર a ઇન્ટુ b તમે લો તો ચાલો આપણે 2 ને 3 માટે ચેક કરીએ કે 2 × 3 a બરાબર 2 અને b બરાબર 3. તો a સ્ટાર b બરાબર a ઇન્ટુ b તો શું આવ્યું 6. તો 6 શેમાં બિલોંગ્સ ટુ છે? 6 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ છે, માટે આ દિક ક્રિયા છે. હવે r પર a સ્ટાર b બરાબર a ઇન્ટુ બીનો વર્ગ, a ઇન્ટુ બીનો વર્ગ તો 2 ઇન્ટુ 3નો વર્ગ આપણે લઈએ, બરાબર, કે 2 ઇન્ટુ 3નો વર્ગ તો કેટલા થશે? 2 × 9 18. તો 18 એ ગણ આરનો સભ્ય છે, માટે આ પણ દિક ક્રિયા છે. ચાલો, એ જ પ્રમાણે ઝેડ પ્લસ પર a સ્ટાર b બરાબર માનાંકમાં a માઇનસ b હોય, બરાબર. આપણે અહીંયા પાછળ એકવાર કરી જોઈએ કે ભાઈ આ જે પાંચમું છે કે a સ્ટાર b બરાબર તમને ગણ આપેલો છે ઝેડ પ્લસ, તો ઝેડ પ્લસ પર a સ્ટાર b બરાબર માનાંકમાં a માઇનસ b. તો હવે તમે a બરાબર 2 અને b બરાબર 3 લો તો 2 સ્ટાર 3 બરાબર માનાંકમાં 2 - 3 બરાબર માનાંકમાં -1, જે બહાર નીકળશે તો 1 થશે, જે બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ થશે, રાઈટ, કેમ કે ગણ તમને ઝેડ પ્લસ આપેલો છે. માટે આ જે ક્રિયા છે ચોથી ક્રિયા એ પણ દિક ક્રિયા થશે. એ જ પ્રમાણે ફરી ઝેડ પ્લસ આપેલો છે ને a સ્ટાર b બરાબર a આપેલો છે. તો પછી જે પાંચમું છે એમાં ઝેડ પ્લસ છે, શરત તમને આપેલી છે a સ્ટાર b બરાબર સ્મોલ a. તો ફરી તમે a બરાબર 2 લો, 2 સ્ટાર 3 બરાબર જવાબ 2. તો 2 શું છે? 2 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ છે, માટે આ જે ક્રિયા છે એ પણ દિક ક્રિયા છે. તમે બીજા એલિમેન્ટ લઈ લો કે 3 સ્ટાર 4, તો શરત મુજબ 3 સ્ટાર 4 બરાબર 3, તો 3 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. ઓકે, એટલે આ જે પ્રક્રિયા છે એ a સ્ટાર b બરાબર સ્મોલ a, બરાબર. અહીંયા એ તરીકે તમે જે સંખ્યા લો એ જ તમને જવાબમાં મળે, બરાબર. તો આ જે ક્રિયા છે એ દિક ક્રિયા છે. ચાલો, હવે આપણે બીજો જે કોન્સેપ્ટમાં જે બીજો ટોપિક છે એ આપણે લઈ લઈએ. આપણે આ બધું સમજી ગયા અત્યાર સુધીમાં. હવે પછીનો જે ટોપિક છે એ છે દિક ક્રિયાના ગુણધર્મો. તો સમક્રમી દિક ક્રિયા. તમને કોઈક એવી દિક ક્રિયા આપેલી હોય કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે a સ્ટાર બીનો જવાબ b સ્ટાર એના જવાબ જેટલો જ મળે. તમને બે ઘટક આપેલા હોય કે કોઈ શરત આપેલી હોય, એ શરતમાં તમે બે એલિમેન્ટ નક્કી કરો અને એ એલિમેન્ટ માટે પહેલાં a સ્ટાર b શોધવાના, પછી b સ્ટાર a શોધવાના. બંનેનો જવાબ જો સરખો આવે તો એ દિક ક્રિયા સમક્રમી છે એવું કહેવાય. એ જ પ્રમાણે જૂથના નિયમ માટે આપણે ચેક કરી શકીએ કે તમને 3 એલિમેન્ટ આપેલા છે. 3 એલિમેન્ટ માટે તમે a સ્ટાર b સ્ટાર c કરીને પહેલાં જવાબ શોધો, પછી એ જ પ્રમાણે a સ્ટાર b સ્ટાર c કરીને તમે જવાબ શોધો કે ભાઈ a સ્ટાર b પહેલાં બ્રેકેટમાં લો, સ્ટાર c અલગ રાખો, જવાબ શોધો. પછી b સ્ટાર c બ્રેકેટમાં લઈને પહેલાં એનો જવાબ શોધો, પછી એનો a સ્ટાર સાથે જવાબ શોધો. તો આ બે જવાબ જો સરખા આવે તો જ કહેવાય કે જૂથના નિયમનું પાલન થાય છે. હવે દિક ક્રિયા માટે તટસ્થ ઘટક આપણે લઈએ કે જો એ સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ માટે કોઈ ઘટક e એવો મળે કે જે બિલોંગ્સ ટુ એ હોય, એ બિલોંગ્સ ટુ એ માટે e બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય, તો ઈને સ્ટાર માટેનો તટસ્થ ઘટક કહેવાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને ગુણાકારની દિક ક્રિયા આપેલી હોય તો a × 1 બરાબર 1 × a,
તો બરાબર 1, તો 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહેવાશે. એ જ પ્રમાણે જો તમને શૂન્ય આપવામાં આવે ને સરવાળો આપવામાં આવે તો a + 0 બરાબર 0 + a બરાબર જવાબ a. તો 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક અહીંયા કહેવામાં આવશે. ચાલો વ્યસ્ત સંપન્ન ઘટક આપણે લઈ લઈએ. તો જુઓ, સ્ટાર માટે a ક્રોસ a, એનો ચોકડી ગુણાકાર a સાથે, એ સાથેનું વિધેય છે, તો એના માટે તટસ્થ ઘટક e છે. જો એમાં એવો b મળે જેથી a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e તમને જવાબ તરીકે મળે, તો એને વ્યસ્ત સંપન્ન ઘટક કહે છે. અને સ્મોલ બીને એનો વ્યસ્ત કહે છે કે જેને a ઇન્વર્સથી દર્શાવવામાં આવે છે. પહેલી વાત કે અહીં a ઇન્વર્સ બરાબર 1/a એવું અર્થઘટન તમારે કરવાનું નથી, કેમ કે સ્ટુડન્ટ્સ ઘણીવાર આ પ્રકારની ભૂલ કરતા હોય છે, એટલે મારે અહીંયા દર્શાવવું પડ્યું. બરાબર. ચાલો, તો હવે a સ્ટાર b બરાબર b સ્ટાર એ થાય છે કે નહીં એ કેવી રીતે ચેક કરવાનું એ આપણે અમુક એક્ઝામ્પલથી જોઈ લઈએ. બરાબર. તો ચાલો આ એક એક્ઝામ્પલ આપણે લઈએ કે નીચે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે દિક્ક્રિયા છે, સમક્રમી છે કે જૂથના નિયમનું પાલન કરે છે. હવે દિક્ક્રિયા છે કે નહીં એ તો મેં તમને સમજાવ્યું કેવી રીતે ચેક કરવાનું. આપણે જોઈ લઈએ કે એ સમક્રમી કેવી રીતે ચેક કરવાનું અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ કેવી રીતે ચેક કરવાનું. તો જુઓ, અહીંયા તમને ક્યુ આપેલો છે, સમય સંખ્યા પરનો ઘટક, જ્યાં a સ્ટાર b બરાબર ab + 1 તમને શરત આપેલી છે. તો ab એ સમય સંખ્યા હોય તો a સ્ટાર b બરાબર ab + 1 એવું તમને આપેલું છે. તો abની જગ્યા પર તમે ba લખી શકો ગુણાકારની રીતે, તો ba + 1 = b સ્ટાર a. માટે આ ક્રિયા જે છે એ સમક્રિયા કે સમક્રમી છે એવું અહીંયા સાબિત થાય છે. તમે એલિમેન્ટ લઈને કરો, 2 સ્ટાર 3 બરાબર 2 × 3 + 1, અને તમે એ રીતે કરી શકો કે અહીંયા જવાબ 6 + 1 બરાબર 7 આવ્યા. બરાબર. તમે a બરાબર 2 લીધા અને b બરાબર 3 લીધા. હવે આ જ વસ્તુ માટે તમે a બરાબર 3 લો અને b બરાબર 2 લો, તો શું થશે? તો થશે 3 × 2 + 1. તમે ક્રમ બદલેલો છે, જુઓ ક્રમ બદલાઈ ગયો. તો અહીંયા શું થાય છે જુઓ, 6 + 1 બરાબર 7. એટલે તમે 2 સ્ટાર 3 લો કે 3 સ્ટાર 2 લો, જવાબ 7નો 7 આવી જ જાય છે. માટે આ સમક્રમી છે. રાઈટ. એટલે આ રીતે ચેક કરવાનું, શરતમાં એપ્લાય કરવાનું, ક્રમ બદલીને. જવાબ સરખો આવ્યો માટે આ સમક્રમી છે. હવે આપણે જોઈએ કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ કેવી રીતે ચેક કરવાનું. તો સૌથી પહેલાં a બરાબર 1, b બરાબર 2 ને c બરાબર 3 લઈ લઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે a સ્ટાર b બરાબર ab + 1માં 1 મિનિટ, a બરાબર 1 અને b બરાબર 3 જો આપણે લઈએ, બરાબર, તો અહીંયા તમે જુઓ કે એ વસ્તુને આપણે સૌથી પહેલાં અહીંયા એપ્લાય કરીશું. જુઓ, a સ્ટાર b સ્ટાર c. બરાબર. તો સૌથી પહેલાં a સ્ટાર b સ્ટાર c શોધવા માટે આપણે a સ્ટાર b શોધવું પડે. તો a સ્ટાર b બરાબર ab + 1 એવું તમને આપેલું છે. તો a સ્ટાર b બરાબર ab + 1માં a બરાબર 1 અને b બરાબર 3 લો. તો 1 સ્ટાર 2 બરાબર 1 × 2 + 3 બરાબર શું થશે? 2 + 1 બરાબર 3 તમને મળ્યા. હવે તમને 1 સ્ટાર 2 સ્ટાર 3 શોધવાના છે. બરાબર. ખરેખર તો આમાં એપ્લાય કરવા માટે તો 1 સ્ટાર 2 સ્ટાર 3 શું થશે? a સ્ટાર 2 બરાબર તો તમને 3 મળી ગયા છે, તો થશે 3 સ્ટાર 3. બરાબર. કેમ કે a સ્ટાર b સ્ટાર c જો તમારે અહીંયા એપ્લાય કરવું હોય તો એ રીતે થાય. તો અહીંયા 3 સ્ટાર 3 શું થશે? 3 × 3 + 1 બરાબર 9 + 1 એટલે અહીંયા તમને 10 મળશે. ચાલો, હવે a સ્ટાર b સ્ટાર c માટે હવે જો તમે b સ્ટાર c પહેલાં કરો તો 1 સ્ટાર એવા ને એવા રહેશે. b સ્ટાર c બરાબર 2 સ્ટાર 3 થશે. 1 સ્ટાર એવા ને એવા, તો 2 × 3 + 1
1 સ્ટાર 6 + 1 1 સ્ટાર 7. ફરી આ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની કે 1 સ્ટાર 7 બરાબર 7 × 1 + 1 તો બરાબર 8 થશે. એટલે પહેલાં A સ્ટાર B પહેલાં કરતાં તમને જવાબ 10 મળે છે, જ્યારે B સ્ટાર C પહેલાં કરતાં તમને જવાબ 8 મળે છે. માટે અહીંયા જૂથના નિયમનું પાલન થતું નથી. બરાબર. ફરી એકવાર આ જ વસ્તુ હું તમને સમજાવી દઉં છું. જુઓ, A સ્ટાર B સ્ટાર C. સૌથી પહેલાં A સ્ટાર B સ્ટાર C આપણે કરીએ તો પહેલાં આપણે 1 સ્ટાર 2 કરવું પડે. સ્ટાર 3ને અલગ રાખો તો 1 સ્ટાર 2 બરાબર શું થશે? અને આ શરતનું આપણે પાલન કરીએ તો 1 × 2 1 × 2 + 2 થાય. સોરી, 1 × 2 + 1 થશે અહીંયા. તો અહીંયા થશે 2 + 1. સ્ટાર 3 નીચે ઉતરતા રહેશે તો અહીંયા 3 સ્ટાર 3 થશે. બરાબર. 3 સ્ટાર 3 થશે. હવે 3 સ્ટાર 3માં ફરી તમે એપ્લાય કરો તો આ રીતે થશે. જુઓ, 3 × 3 + 1 બરાબર 9 + 1 બરાબર 10. બરાબર. એટલે આ રીતે જવાબ અહીંયા 10 આવે છે. પછી A સ્ટાર B સ્ટાર C આપણે કરીએ ત્યારે આપણે 1 એવા ને એવા રાખવાના અને B સ્ટાર C એટલે કે 2 અને 3 વચ્ચે આ જ પ્રક્રિયા કરતાં જવાબ 7 આવે. પછી 7નો સ્ટાર 1 સાથે કરીને ફરી આ જ રૂલ એપ્લાય કરતાં જવાબ 8 આવે. માટે અહીંયા જૂથના નિયમનું પાલન નથી થતું એવું કહી શકાય. ઓકે, તો આ રીતે સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, કે દિક્ક્રિયા છે કે નહીં, એ 3 વસ્તુ ચેક કરી શકાય. હવે આવતીકાલથી આપણે સ્વાધ્યાયને બરાબર ક્રમસર જોઈશું. આજે મેં તમને ફક્ત એક્ઝામ્પલથી દાખલા કેવી રીતે સોલ્વ કરવાના એ શીખવાડ્યું છે, જેથી તમે જાતે પણ ટ્રાય કરી શકો.